અને હવે આગળ વાત કરીએ તો વિવાદિત કીર્તિ પટેલે જૂનાગઢમાં બે વિવાદિત કૃત્યો કર્યા। મૃગીકુંડમાં સાધુ સંતોની સાથે સ્નાન કર્યું। સ્નાન વખતે પોતે સનાતની હોવાનો દાવો કર્યો તો પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા જ પીઆઈ સાથે રીતસરની દાદાગીરી પણ કરી। અનેક વિડીયોમાં કીર્તિ પટેલ ભારતી આશ્રમમાં ભજન કાર્યક્રમમાં મિત્રો સાથે પૈસા ઉડાડતી પણ નજરે પડી। તો આ અલગ અલગ ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં કુખ્યાત કીર્તિ પટેલ આપને ટીવી સ્ક્રીન પર દેખાઈ રહી છે। તેની કરતૂતો અત્યારે જોવા મળી રહી છે। જૂનાગઢમાં જે મેળો યોજાયો હતો ત્યારબાદ રવેળી નીકળી હતી અને સ્નાન થાય ત્યારબાદ આ મેળાનું સમાપન થતું હોય છે, પરંતુ આ શાહી સ્નાન દરમિયાન તેને અપવિત્ર કરવાનો કીર્તિ પટેલે પ્રયાસ કર્યો હતો। જે દરમિયાન મૃગીકુંડમાં સાધુ સંતો સ્નાન કરતા હોય છે, પવિત્ર સ્નાન કરવામાં આવતું હોય છે, તે દરમિયાન તે મૃગીકુંડમાં પહોંચી હતી અને સ્નાન કર્યું હતું। ત્યારબાદ સાધુ સંતોએ તેનો વિરોધ કરતા તેણે અપશબ્દો કહ્યા હતા। એટલું જ નહીં, ત્યાં પોલીસ પહોંચી તો પોલીસ સાથે પણ તેણે દાદાગીરી કરી હતી। આ રીતસરના વચ્ચે દેખાતા દ્રશ્યો તમે જુઓ કે પોલીસ સાથે કેવી રીતે દાદાગીરીથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન આ કીર્તિ પટેલ કરી રહી છે। અને બીજી બાજુ જ્યાં કાર્યક્રમ યોજાયો હતો, સાધુ સંતો ત્યાં હાજર હતા, અન્ય કલાકારો હાજર હતા, ત્યારે પોતે સનાતની હોવાનો જે દાવો કરે છે એ જાહેર મંચ ઉપર રૂપિયા ઉડાડતી જોવા મળી રહી છે। તો વિવાદિત કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું। કયા અખાડાએ હવે કીર્તિ પટેલને સ્નાન માટે આમંત્રણ આપ્યું તેને લઈને સવાલ છે। કીર્તિ પટેલ ઘણી વાર સુધી મૃગીકુંડમાં સ્નાન કરતી રહી હતી, તો રવાડીમાં કીર્તિ પટેલે હાજરી પણ આપી હતી, તે સાથે સાથે ફરી પણ હતી। સાધુ સંતોના વિરોધ બાદ કીર્તિ પટેલને બહાર કાઢવામાં આવી। કીર્તિ પટેલને મૃગીકુંડમાંથી બહાર કઢાઈ। કીર્તિ પટેલના સ્નાન બાબતે એસડીએમએ નિવેદન પણ આપ્યું કે કીર્તિ પટેલના સામે સાધુ સંતોમાં નારાજગી હતી, ધાર્મિક લાગણી દુભાશે તો કાર્યવાહી કરવામાં આવશે। તો ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ નિવેદન આપતા કહ્યું કે કેટલાક સાંસારિક લોકોએ મૃગીકુંડને દૂષિત કર્યો છે। વિવાદ થતા તંત્રએ પણ તેને દૂર ખસેડી દીધી હતી, તો હું તંત્રનો આભાર માનું છું, મહંતે આ નિવેદન આપ્યું। એસડીએમ ચરણસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે કીર્તિ પટેલ નામની વ્યક્તિ સ્નાન કરવા આવતા જ સાધુ સંતોમાં નારાજગી હતી, પરંતુ તાત્કાલિક તંત્રએ કાર્યવાહી કરી તેને ત્યાંથી હટાવી લીધી। તંત્રના ધ્યાનમાં એવું છે કે મહાશિવરાત્રિમાં શાહી સ્નાન હતું, એ દરમિયાન ગેટ ઉપર સાધુ સંતોની ખૂબ મોટી સંખ્યા હતી અને પોલીસ દ્વારા જે રેસ્ક્યુ થતું તેમાં ગેટ પર ખૂબ પ્રેશર આવતા અને લોકોનો એકદમ પસારો થતા સમવેશે સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જઈ અને કુંડમાં સ્નાન કરવા માટે આવી હતી। આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી। સાધુ સંતો છે એમને નીતિ નિયમો બાબતે ચર્ચા કરવામાં આવશે અને જો આ બાબતમાં કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય બનતું હશે અથવા તો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાની બાબત પણ હશે તો આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે। સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને મૃગી કુંડમાં સ્નાન કરીને મૃગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે અને જ્યારે મહાશિવરાત્રિના પર્વ હોય અને એ મહાશિવરાત્રિના પર્વની અંદર જે પણ શ્રદ્ધાળુઓ આવ્યા હોય, જે પણ ભક્તો